અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 12મો. શ્રી ભગવાન કેશવની આજ્ઞાથી પ્રતિમા બનાવવાના માટે અમારી યાત્રા શરૂ થયેલ છે. ભગવાન વિષ્ણુ માટે જે કાર્ય હોય તે આપ લોકોનું પણ કાર્ય છે, જેથી અમોએ આપેલ આ બલિદાનથી આપ લોકો સર્વથા તૃપ્ત થાઓ અને શીઘ્ર આ સ્થાન છોડીને કુશળતાપૂર્વક અન્ય સ્થાનમાં ચાલ્યા જાઓ. એ પ્રકારે વિનંતીભરી પ્રાર્થના સુણીને તે જીવો અતિ પ્રસન્ન થાય છે અને આનંદથી તે સ્થાન છોડીને અન્યત્ર ચાલ્યા જાય છે. એ પછીથી કારીગરોની સાથે યજ્ઞના ચરુમાનો દૂધપાક આરોગીને રાત્રે સૂતી વખતે સ્થાન મંત્રનો જપ કરો, જે સમસ્ત પ્રાણીઓનું નિવાસ સ્થાન છે, વ્યાપક છે, સર્વને ઉત્પન્ન કરનાર છે, સ્વયં વિશ્વરૂપ છે અને સંપૂર્ણ વિશ્વ જેનું સ્વરૂપ છે તે સ્વપ્નના અધિપતિ ભગવાન શ્રી હરિને નમસ્કારો. હે દેવ દેવેશ્વર, હું આપની નજીક સૂઈ રહ્યો છું. મારા મનમાં જે કાર્યોનો સંકલ્પ છે તે સર્વની બાબતમાં મને તમે કંઈક કહો. સ્વપ્ન મંત્ર આ પ્રકારનો છે, જે સામાન્ય રીતે સૂતા પહેલાં જપવો. ઓમ ઓમ ફટ વિષ્ણવે સ્વાહા. એ પ્રકારે મંત્ર જપ કરતાં સૂઈ જવાથી જો શુભ સ્વપ્ન આવે તો સર્વ સારાવાના થાય છે, અને જો બુરું સ્વપ્ન હોય તો નરસિંહ મંત્રથી હવન કરવાથી શું ફળ મળી શકે છે. વહેલી પરોઢમાં ઉઠી અસ્ત્ર મંત્રથી શિલા ઉપર અર્ધ્ય આપવો. ત્યારબાદ અસ્ત્રની પાઠ પૂજા કરવી. સઘળા જરૂરી શસ્ત્રો જેવા કે રાસ, કોદાળી, પાવડો, ટંક તેમજ અન્ય જરૂરી શાસ્ત્રોના મુખ ઉપર મધ અને ઘી લગાડી પૂજન કરવું. સર્વ સામગ્રીઓ તૈયાર કરીને પછી ત્યાં કારીગરને વિશ્વકર્મા જાણો અને શાસ્ત્રને પણ વિષ્ણુરૂપ હોવાની ભાવનાઓ કરવી. પછી શસ્ત્ર કારીગરના હાથમાં આપી તેના મુખ પૃષ્ઠ વગેરે દેખાડવા. જ્ઞાની કારીગર પોતાની સર્વે ઇન્દ્રિયોને વશીભૂત કરી હાથમાં ટંક અથોડી લઈને પથ્થરની શિલાને પ્રથમ ચોકોર બનાવે, પછી પત્રોની રચના માટે તેને થોડી નાની કરે. એ પછી શિલાને વસ્ત્રોમાં લપેટીને રથ ઉપર મૂકે, પછી શિલ્પશાલામાં લાવીને ફરીથી તેનું પૂજન કરે. એ પછીથી શિલા મધ્યે સુંદર દેવમૂર્તિ કંડારી લે. વિધિવત એવી રીતે પથ્થરની શિલામાંથી દેવમૂર્તિનું નિર્માણ કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 44મો. દેવ પ્રતિમાના વર્ણન. શ્રી ભગવાને કહ્યું કે હે મુનિ, હું આપ સહુને વાસુદેવ વગેરેની દેવોની પ્રતિમાનું વર્ણન કહી સંભળાવીશ, જે ધ્યાનથી સુણો. દેવાલયના ઉત્તર ભાગમાં શિલાનો પૂર્વ ભાગ અથવા ઉત્તરાભિમુખ રાખીને તેની પૂજા કરે અને તેને બલિ અર્પિત કરીને કારીગર શિલાની મધ્યમાં સૂત લગાવી તેના 9 ભાગ કરે. 9 ભાગોને 12 ભાગોમાં વિભાજિત કરીને એક એક ભાગ કે જે આપણા એક અંગુલ બરાબરનો થશે. 2 અંગુલનો એક ગોલક હોય છે, જેને કાલનેત્ર પણ કહે છે. 9 ભાગ બનેલા એક ભાગના ફરીથી એક ભાગને 3 ભાગમાં વહેંચી દઈને તે સર્વેમાં પાશણી ભાગની ભાવનાની અનુભૂતિ કરવી. તેમાંના એક ભાગને ઘૂંટણ માટે તથા એક ભાગને કંઠ માટે નિશ્ચિત કરી લેવો. એક બીતા જેટલો મુકુટનો ભાગ રાખવા. મોઢાનો ભાગ પણ તેટલી જ અવધિનો હોવો જોઈએ. એ જ પ્રમાણે કંઠનો અને હૃદયની પણ સમુચિત વ્યવસ્થા કરી લેવી. નાભી તથા લિંગ બેની વચ્ચે એક બીતા જેટલું અંતર અવશ્ય રાખવું. બંને ઉરુ 2 બીતાના રાખવા. જાંઘ પણ એ પ્રમાણે જ રાખવી. હવે સૂત્રોના માપને જાણી લો. 2 સૂત પગોમાં તથા 2 સૂત જંઘામાં લગાડવા. ઘૂંટણોમાં 2 સૂત તથા બંને ઉરુઓમાં પણ 2 સૂતોનો ઉપયોગ કરવો. લિંગમાં અન્ય 2 સૂતો તથા કટીમાં પણ કમરબંધ બનાવવા માટે અન્ય 2 સૂતોનો ઉપયોગ કરવો. નાભીમાં પણ 2 સૂતને કામે લગાડવા. એ જ પ્રકારે હૃદય અને કંઠમાં પણ 2 સૂતનો ઉપયોગ કરવો. લલાટમાં બીજા અને મસ્તકમાં બીજા 2 સૂતનો ઉપયોગ કરવો. બુદ્ધિવંત કારીગરે મુકુટના ઉપર 1 સૂતનો ઉપાય કરવો. ઉપર ફક્ત 7 જ સૂત આપવા જોઈએ, તેમજ 3 કક્ષાઓના અંતરથી જ 6 સૂત્રો આપવા. અને એમ કર્યા પછીથી મધ્યના સૂત્રનો ત્યાગ કરવો અને પછી કેવળ સૂત્રોને જ નિવેદિત કરવા. એમ કરતાં લલાટ, નાક અને મુખમંડળનો સમગ્ર વિસ્તાર 4 અંગુલ જેટલો રાખવો તથા કાનનો પણ 4 અંગુલ જેટલો વિસ્તાર બનાવી દેવો. મોઢાની ચીબુક પણ 2 અંગુલ જેટલા અંતરની બનાવી દેવી. પૂરો વિસ્તાર 6 અંગુલનો બને તેવી રચના કરવી. એવી રીતે લલાટનો વિસ્તાર 8 અંગુલ જણાવેલ છે. કાન અને આંખની વચ્ચે 4 અંગુલ અંતર રાખવું. 2 અંગુલ જેટલા પૃથક કાન બનાવવા. વિંધેલ કાન 6 અંગુલ જેટલો અને નહીં વિંધેલ કાન 4 અંગુલનો હોય તેવી રચના કરવી. 1 અંગુલના ભાગમાંથી અડધો અંગુલ ઉપરના તથા નીચેના હોઠ બનાવી લેવા. નેત્રનો વિસ્તાર અડધા અંગુલનો તથા મુખનો વિસ્તાર 4 અંગુલ જેટલો રાખવા યોગ્ય રહેશે. મોઢાની જાડાઈ 1.5 અંગુલ સરખી બનાવી. નાકની ઊંચાઈ પણ 1 અંગુલની હોવી જોઈએ અને લંબાઈ 2 અંગુલની રાખવી. કુસુમ સરખી તેમની આકૃતિ બનાવી. બંને આંખો મધ્યે 4 અંગુલનું અંતર રાખવું. 2 અંગુલ આંખોના ઘેરાવામાં રોકાઈ જતા બાકી 2 અંગુલ જેટલું અંતર રહે તેવી રચના કરવી. નેત્રોનો વિસ્તાર 2 અંગુલનો રાખવો અને તેટલો જ વિસ્તાર તે નેત્રોની ઉપરના ભંવરનો પણ રાખવો. બંને તરફ ભંવરો એક સરખી જ રાખવી. મૂર્તિની મંગલ રચના ખૂબ સુંદર સજાવટ ભરી બનાવી લેવી. ભગવાન શ્રી કેશવ વગેરે દેવોની મૂર્તિઓના મસ્તકનો પૂરો ઘેરાવો 26 અંગુલનો તથા તો 32 અંગુલનો હોવો જોઈએ અને તેની ગ્રીવા 5 અંગુલની હોય અને તેનાથી 3 ગણા અર્થાત 30 અંગુલ જેટલો તેનો ઘેરાવો રાખવો. નીચેથી ઉપર તરફની ગ્રીવાનો વિસ્તાર 8 અંગુલનો અવશ્ય હોવો જોઈએ.
ગ્રીવા તથા છાતીની મધ્યનું અંતર ગ્રીવાથી 3 ગણા અંતરના વિસ્તારવાળું હોવું જોઈએ. બંને તરફના ખભાઓ 8-8 અંગુલના બનાવી લેવા. 14 અંગુલની બંને બાયો અને 16 અંગુલના બંને પ્રબાહુઓ બનાવવા. બાહુની જાડાઈ 6 અંગુલની રાખવી. બાહુદળની ચારે તરફનો ઘેરાવો થોડો ઉપરથી લઈને 17 અંગુલનો સમજી લેવો. અડધા હાથે કોણી રચવી. તેનો ઘેરાવો 16 અંગુલનો બનાવો. બ્રહ્માજી પ્રબાહુના મધ્યમાં તેનો વિસ્તાર 16 અંગુલનો રાખો. હાથના આગળના ભાગનો વિસ્તાર 12 અંગુલનો બનાવો. હાથની મધ્યની આંગળીની લંબાઈ 5 અંગુલની બનાવી તેમજ તર્જની અને અનામિકાની લંબાઈ તેનાથી અડધો અંગુલ ઓછી રાખવી. કનિષ્ઠકાની અને અંગૂઠાની લંબાઈ 4 અંગુલની બનાવી 1 અંગુલના છેદવાળી નાભી રાખવી. નાભીથી લિંગની વચ્ચેનું અંતર 1 બીતા જેટલું બનાવવું. સુંદર આકૃતિની પ્રતિયોગ્યતાના નાભી તેમજ ઉદરનો ઘેરાવો 42 અંગુલનો રાખો. કમરનો ઘેરાવો 54 અંગુલનો રાખો. ઘૂંટણોનો વિસ્તાર 8 અંગુલનો બનાવો. જાંઘનો વિસ્તાર 24 અંગુલ બનાવી લો. 1-1 બીતાનું ચરણ રચવું. પગોની ઊંચાઈ 4 અંગુલની હોવી જરૂરી છે. બંને પગોની જાડાઈ 6 અંગુલની, ગુહ્ય ભાગ 3 અંગુલનો અને પંજો 5 અંગુલનો રાખવો જરૂરી છે. પગોમાંનો અંગૂઠો જાડો અને મોટો હોવો જોઈએ. આંગળીઓના નખનો વિસ્તાર અડધા અંગુલ જેટલો રાખીને ક્રમે ક્રમે ઘટાડો કરતા જવું. બંને તરફ અંડકોષ 3 અંગુલના તથા લિંગ 4 અંગુલનું બનાવવું. શ્રી ભગવાનની પ્રતિમાને સર્વે પ્રકારના આભૂષણોથી સુશોભિત બનાવીને સુંદર સજાવટ કરવી એ પણ મહત્વનું છે. એવી જ રીતે લોકોને જોતાં જ ગમી જાય તેવી મનોહર, દિવ્ય અને કલાત્મક મૂર્તિની રચના કરવી ખૂબ જ આવશ્યક બની રહે છે. જમણી તરફના ઉપરના હાથમાં ચક્ર અને નીચેના હાથમાં પદ્મ ધારણ કરાવવું. ડાબી તરફના ઉપરના હાથમાં નખ અને તેની નીચેના હાથમાં ગદા ધારણ કરાવી લેવી. આ વાસુદેવ શ્રી કૃષ્ણનું ચિહ્ન છે. તેની પ્રતિમા હોવું જોઈએ. શ્રી ભગવાનના નજીકના હાથમાં કમલ લઈને શ્રી લક્ષ્મીજી તથા વીણા ધારણ કરેલ પુષ્ટિ દેવીની પણ પ્રતિમા અવશ્ય બનાવી લેવી. તેઓની ઊંચાઈ ભગવદ્ વિગ્રહના ઉરુઓની બરાબર હોવી જોઈએ. એ સિવાય પ્રભામંડલમાં સ્થિર હોય તે પ્રમાણેનું માલધર અને વિદ્યાધર પણ બનાવી લેવું. પ્રભુની દિવ્ય મૂર્તિ ચેતનામય અને વંદનીય બને તેવી ચોતરફ આભા પ્રગટાવતી ખૂબ સુંદર ને કલાત્મક રીતે કંડારવી. શ્રી ભગવાનના ચરણોની નીચેનો ભાગ જે પાદપીઠ કહેવાય છે તેને કમલના આકારનો રમણીય બનાવો. એવી જ રીતે દેવોની પ્રતિમાઓના તેમના મુખ્ય લક્ષણોનો પણ યથાયોગ્ય સમાવેશ થાય તેવી રીતની મૂર્તિઓ અને પ્રતિમાઓ કંડારવી. ત્યાર પછી આવે છે અધ્યાય 45મો પીઠિકાનું લક્ષણ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે તપસ્વીનો, હવે હું પીઠિકાનું લક્ષણ કહું છું તો ધ્યાનથી સાંભળો. પીઠિકા લંબાઈમાં પ્રતિમાની બરાબર જ હોય છે, પરંતુ તેની ઊંચાઈ પ્રતિમાથી અડધી હોય છે. પીઠિકાને 64 કૂટોની યુક્ત કરીને નીચેની 2 પંક્તિઓ છોડી દેવી અને તેની ઉપરનું જે કોષ્ઠ હોય તેને ચારે તરફ બંને ભાગોમાં અંદરના ભાગેથી મિટાવી દેવું. આવી જ રીતે ઉપરની 2 પંક્તિઓનો ત્યાગ કરી તેની નીચેનો જે એક કોષ્ઠ હોય તેને અંદરની તરફથી યત્નપૂર્વક મિટાવી દેવો. બંને ભાગોમાં સમાન રૂપથી આ ક્રિયા કરવી. બંને ભાગોમાં મધ્યમાં 2 ચોક છે તેનું પણ માર્જન કરવું. પછી તેને 4 ભાગોમાં વહેંચીને વિદ્વાન પુરુષ ઉપરની 2 પંક્તિઓને મેખલા સમજે. મેખલા ભાગની જે માત્રા છે તેના અડધા ભાગ જેટલો તેમાં ખાડો ખોદાવો. પછી બંને ભાગોના સમાન રૂપથી એક ભાગનો ત્યાગ કરી બહારની તરફ એક પદને નાલી બનાવીને છોડવું. પછી 3 ભાગમાં એક જ ભાગ છે તેની આગળ જલને ભદ્રા કહેવાય છે. લક્ષ્મી દેવીની પ્રતિમા હથેલીના માપથી 8 હથેલીના માપની બનાવાય છે. અન્ય દેવીઓની પ્રતિમા પણ એ જ પ્રમાણે બનાવી. બંને ભમરો નાસિકાની અપેક્ષાએ 1 જઉં જેટલી મોટી બનાવી. મુખની ગોળાઈ નેત્ર ગોળાથી મોટી હોવી જોઈએ. આંખો મોટી બનાવી જોઈએ. કાનનો પૂરો ઘેરાવો બનાવો. બંને ખભાને થોડા ઝૂકેલા રાખવા. ગ્રીવાની લંબાઈ 1.5 કલા જેટલી રાખવી. બાકી સર્વે યથાયોગ્ય કરવું. લક્ષ્મીજીના જમણા હાથમાં કમલ અને ડાબા હાથમાં બિલ્વ ફળ હોવું જોઈએ. તેના પાર્શ્વભાગમાં 2 સુંદર ચંબર ઢોળતી ઊભી હોય સામે ગરુડની સ્થાપના કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 46મો શીઘ્રામ લક્ષણ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે તપસ્વીનો, હવે હું ભક્તિને મુક્તિને દેનારું શાલિગ્રામ મૂર્તિનું લક્ષણ કહું છું, જે ધ્યાનથી સાંભળો. સર્વે દેવોમાં વાસુદેવની મૂર્તિનો રંગ કાળો હોય છે. તેમજ દ્વાર કે શિલા આદિમાં 2 ચક્રોની રચના કરી લેવી. જે ઉત્તમ શિલાનો રંગ લાલ હોય અને જેની અંદર 2 ચક્રના ચિહ્ન સંલગ્ન હોય તેને ભગવાન શંકરષણ શ્રી વિગ્રહના જાણવા જોઈએ. જેની અંદર ચક્રમાં સૂક્ષ્મ ચિહ્ન હોય અને અનેક છિદ્રો હોય, નીલ વર્ણ હોય અને આકૃતિ મોટી દેખાતી હોય તો તે પ્રદ્યુમ્નની મૂર્તિ સમજવી. જ્યાં કમલનું ચિહ્ન હોય, જેની આગળ ગોળ અને રંગ પીળો હોય, તેની અંદર 2-3 રેખાઓ શોભી રહેલ હોય તે અનિરુદ્ધનું શ્રી અંગ છે. જેનું સ્વરૂપ કાળું, નાભી ઉન્નત અને જેની અંદર મોટા મોટા છિદ્રો હોય તેને જરૂરથી નારાયણનું સ્વરૂપ સમજવું. જેની અંદર કમલ અને ચક્રનું ચિહ્ન હોય,
પૃષ્ઠભાગમાં છિદ્ર હોય અને જે બિંદુથી યુક્ત હોય તે શાલિગ્રામ પરમેષ્ઠી નામથી પ્રસિદ્ધ છે, જેની અંદર ચક્રનું સ્થૂલ ચિહ્ન હોય, જેની કાંતિ શ્યામ હોય અને મધ્યમાં ગદા જેવી રેખા હોય તે અવશ્ય શાલિગ્રામની વિષ્ણુ સંજ્ઞા છે. નૃસિંહ વિગ્રહમાં સ્થૂલ ચક્ર, ક્રાંતિ, કપિલ, વર્ણિને 5 બિંદુ શોભિત હોય છે. વરાહ વિગ્રહમાં શક્તિરૂપી અસ્ત્રનું ચિહ્ન 2 ચક્ર અને કાંતિ ઇન્દ્ર નીલમણી સમાન હોય છે, જેનો પૃષ્ઠભાગ ઊંચો ગોળાકાર ચિહ્નથી યુક્ત રંગ શ્યામ હોય તે શાલિગ્રામને કુર્મ સંજ્ઞાથી ઓળખાય છે. જે અંકુશની રેખાથી શોભિત નીલવર્ણ અને બિંદુયુક્ત હોય છે તે શાલગ્રામ શિલાને હયગ્રીવ કહે છે, જેની અંદર એક ચક્ર અને કમલનું ચિહ્ન હોય, મણિ સમાન પ્રકાશિત હોય, પુચ્છાકારે રેખાથી શોભિત હોય તે શાલગ્રામને વૈકુંઠ જાણવા. જેની આકૃતિ મોટી હોય, 3 બિંદુ શોભિત હોય, જે કાચની સમાન શ્વેત તથા ભરપૂર હોય તે શાલિગ્રામ શિલા મત્સ્યાવતારધારી ભગવાનની મૂર્તિ મનાય છે, જેની અંદર વનમાલાનું ચિહ્ન હોય, 5 રેખાઓ હોય. ગોળાકાર શાલિગ્રામ શિલાને શ્રીધર કહે છે. ગોળાકાર ખૂબ નાની નાની એવં બિંદુયુક્ત શાલિગ્રામ શિલાને વામન સંજ્ઞાથી ઓળખે છે, જેની કાંતિ શ્યામ હોય, દક્ષિણ ભાગમાં હારની રેખા અને કાળા ભાગમાં બિંદુનું ચિહ્ન હોય તે શાલિગ્રામ શિલાને ત્રિવિક્રમ કહે છે, જેની અંદર સર્પના શરીરનું ચિહ્ન હોય અને અનેક પ્રકારની આભાઓ દેખાતી હોય તથા જે અનેક મૂર્તિઓથી મંડિત હોય તે શાલગ્રામ શિલા અનંત શેષના કહેવાય છે. જે સ્થૂલ હોય, જેના મધ્ય ભાગમાં ચક્રનું ચિહ્ન હોય તથા અધોભાગમાં સૂક્ષ્મ બિંદુ શોભિત હોય તે શાલગ્રામની દામોદર સંજ્ઞા છે. એક ચક્રવાળા શાલિગ્રામને સુદર્શન કહે છે. 2 ચક્ર હોવાથી તેને લક્ષ્મીનારાયણ સંજ્ઞા કહે છે. જેની અંદર 3 ચક્ર હોય તે શિલા ભગવાન અચ્યુત અથવા ત્રિવિક્રમ છે. 4 ચક્રથી યુક્ત શાલિગ્રામને જનાર્દન, 5 ચક્રવાળાને વાયુદેવ, 6 ચક્રવાળાને પ્રદ્યુમ્ન તથા 7 ચક્રવાળાને સંકર્ષણ કહે છે. 8 ચક્રવાળા શાલિગ્રામને પુરુષોત્તમ કહે છે. 9 ચક્રને નવવ્યુહ, 10 ચક્રને દશાવતાર, 12 ચક્રને દ્વાદશાત્મક તેમજ તેનાથી અધિક ચક્રયુક્તને અનંત કહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 47મો શાલિગ્રામ પૂજન વિધિ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે ઋષિ, શાલિગ્રામ તેમજ અન્યોના પૂજન વિધિ હું સિદ્ધિઓના માટે કહું છું, જે તમે સાંભળો. શ્રીહરિનું પૂજન 3 પ્રકારનું હોય છે: કામ્યા, અકામ્ય અને ઉભયાત્મિકા. મત્સ્ય વગેરે 5 વિગ્રહનું પૂજન કામ્ય અથવા ઉભયાત્મિક હોઈ શકે છે. પૂર્વોક્ત ચક્ર આદિથી યુક્ત સુશોભિત વરાહ, ઋષિ અને વામન એ ત્રણેયનું પૂજન મુક્તિના માટે કરવું જોઈએ. હવે શાલિગ્રામ પૂજન વિશે સાંભળો, જે 3 પ્રકારનું હોય છે. તેની અંદર નિષ્કલ પૂજન ઉત્તમ છે, સકલા પૂજન કનિષ્ઠ અને મૂર્તિ પૂજાને મધ્યમ માનવામાં આવે છે. ચોકોર મંડલમાં કમલની ઉપર પૂજન વિધિ આ પ્રકારે છે: હૃદયમાં પ્રણવનો ન્યાસ કરતા સડન ન્યાસ કરવો, પછીથી કરન્યાસ અને વ્યાપક ન્યાસ કરીને 3 મુદ્રાઓમાં પ્રદર્શન કરવું. તે પછી ચક્રના બહારના ભાગે ગુરુનું પૂજન કરવું. પશ્ચિમ દિશામાં ગણનું, વાયવ્ય કોણમાં ધાતુનું, નૈઋત્યમાં વિધાતાનું, દક્ષિણ ઉત્તરમાં કર્તા તથા હર્તાનું પૂજન કરવું. ઈશાનમાં વિશ્વક્સેન, અગ્નિમાં ક્ષેત્રપાલનું પૂજન કરવું. પછી પૂર્વાદિ દિશાઓમાં ઋગ્વેદ આદિ માટે વેદોની પૂજા કરવી. આધારશક્તિ અનંત, પૃથ્વી, યોગપીઠ, પદ્મ, સૂર્ય, ચંદ્ર, બ્રહ્માત્મક અગ્નિનું યજન કરવું. 12 અક્ષરથી શિલાની સ્થાપના કરી પૂજન કરવું. મૂળ મંત્રથી પૂજન કરવું. પછી પ્રણવથી પૂજન કરીને 3 મુદ્રાઓનું પ્રદર્શન કરવું. આ પ્રથમ શાલિગ્રામની પૂજા નિષ્કલા કહેવાય છે. કનિષ્ઠા પૂજામાં અષ્ટદલ કમલે અંકિત કરીને પહેલાંની જેમ ગુરુ વગેરે પૂજન સાથે અષ્ટાક્ષર મંત્રથી આસન આપી શિલાનો ન્યાસ કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 48મો મૂર્તિ સ્તોત્ર. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે તમે સર્વ સ્તોત્રની વિગતો કહું છું તે સુણો. ઓમકાર સ્વરૂપ ભગવાન શ્રી કેશવ પોતાના હાથમાં પદ્મ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરનારા છે. શ્રી નારાયણ શંખ, પદ્મ, ગદા અને ચક્ર ધારણ કરે છે. હું પ્રદક્ષિણા સાથે તેમના ચરણોમાં શીશ નમાવું છું. શ્રી માધવ ગદા, ચક્ર, શંખ અને પદ્મ ધારણ કરનારા છે. હું તેઓને નમસ્કાર કરું છું. શ્રી ગોવિંદ પોતાના હાથમાં ક્રમશઃ ચક્ર, ગદા, પદ્મ અને શંખ ધારણ કરનારા તથા બલવાન છે. શ્રી વિષ્ણુ ભગવાન ગદા, પદ્મ, શંખ અને ચક્ર ધારણ કરે છે. તેઓ મોક્ષ આપનારા છે. શ્રી મધુસૂદન શંખ, ચક્ર, પદ્મ અને ગદા ધારણ કરે છે. હું તેઓની સમક્ષ ભક્તિભાવપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. ત્રિવિક્રમ ક્રમશઃ પદ્મ, ગદા, ચક્ર અને શંખ ધારણ કરે છે. તેમજ ભગવાન શ્રી વામનદેવના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહેલા છે. તે સદા મારી રક્ષા કરો. ભગવાન શ્રી શ્રીધર કમલ, શંખ, ચક્ર, ધનુષ ધારણ કરે છે. તેઓ સર્વેને પરમ ગતિ દેનારા દેવ છે. ઋષિકેશ ગદા, ચક્ર, પદ્મ અને શંખ ધારણ કરે છે. તેઓ આપણા સર્વેની રક્ષા કરો. વરદાન દેનારા ભગવાન શ્રી પદ્મનાભ શંખ, પદ્મ, ચક્ર અને ગદા ધારણ કરે છે. દામોદરના હાથમાં પદ્મ, શંખ, ગદા અને ચક્ર શોભી રહેલા છે. હું તેઓને ખૂબ જ આદરપૂર્વક પ્રણામ કરું છું. ગદા, શંખ, ચક્ર
અને પદ્મ ધારણ કરનારા વાસુદેવ જ સંપૂર્ણ જગતનો વિસ્તાર કરેલ છે. ગદા, શંખ, પદ્મ અને ચક્ર ધારણ કરનારા સંકર્ષણ, આપ લોકોની રક્ષા કરો. તેમજ યુદ્ધ કુશલ ભગવાન શ્રી પ્રદ્યુમ્ન ચક્ર, શંખ, ગદા અને પદ્મ ધારણ કરે છે. અનિરુદ્ધ ચક્ર, ગદા, શંખ અને પદ્મ ધારણ કરનારા છે, તેઓ અમારા લોકની રક્ષા કરે. સુરેશ્વર પુરુષોત્તમ ચક્ર, કમલ, શંખ અને ગદા ધારણ કરે છે. ભગવાન શ્રી અધોક્ષજ પદ્મ, ગદા, શંખ અને ચક્ર ધારણ કરનારા છે, તેઓ સર્વે આપ લોકોની રક્ષા કરે છે. નૃસિંહદેવ ચક્ર, કમલ, ગદા અને શંખ ધારણ કરનારા છે, હું તેઓને નમસ્કાર કરું છું. શ્રી ગદા, પદ્મ, ચક્ર અને શંખ ધારણ કરનારા જનાર્દન, શંખ, પદ્મ, ચક્ર અને ગદાધારી યજ્ઞ સ્વરૂપ શ્રીહરિ તથા શંખ, ગદા, પદ્મ અને ચક્ર ધારણ કરનારા શ્રી કૃષ્ણ મને ભોગ અને મોક્ષ દેનારા છે. સહુમાં આદિમૂર્તિ ભગવાન વાસુદેવ છે, તેઓમાંથી સંકર્ષણ પ્રગટ થાય છે. સંકર્ષણથી પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નથી અનિરુદ્ધનો પ્રાદુર્ભાવ થયો. તેઓમાંથી એક એક કરતાં ક્રમ પ્રમાણે કેશવ વગેરે મૂર્તિઓના ભેદથી 3 રૂપોમાં અભિવ્યક્ત થયા. એમ કરતાં કરતાં 12 સ્વરૂપો થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 49 10 અવતારોનું વર્ણન. શ્રી ભગવાન કહેવાને લાગ્યા કે હે તપસ્વીનો, હવે હું તમને મત્સ્ય આદિ 10 અવતાર વિગ્રહોના લક્ષણનું વર્ણન કહું છું, જે શાંતિથી સાંભળો. મત્સ્ય ભગવાનની આકૃતિ મત્સ્યની સમાન અને કુર્મ ભગવાનની પ્રતિમા કુર્મના આકારની હોવી જોઈએ. પૃથ્વીના ઉદ્ધારક ભગવાન વરાહને મનુષ્ય આકાર બનાવવા જોઈએ. તેઓના જમણા હાથમાં ગદા અને પદ્મ શોભી રહેલ છે, અથવા તો વામ ભાગમાં પદ્માદેવી શોભિત છે. લક્ષ્મી દેવી ડાબી કોણીના સહારે ઊભી છે. પૃથ્વી તથા અનંત ચરણોને અનુગત હોય છે. ભગવાન વરાહની સ્થાપનાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય છે. ઋષિનું મોં ખુલ્લું છે. તેમણે પોતાની ડાબી જાંઘ ઉપર દાનવ હિરણ્યકશિપુને દબાવી રાખેલ છે અને તે દૈત્યને વિદીર્ણ કરતા દેખાઈ પડે છે. તેમના ગળામાં માળા છે અને હાથમાં ચક્ર એવં ગદા પ્રકાશિત થઈ રહેલ છે. વામનનો વિગ્રહ છત્ર તથા દંડથી સુશોભિત છે. પરશુરામના હાથોમાં ધનુષ અને બાણ હોવા જરૂરી છે. તે ખડગ અને ફરસુથી સુશોભિત છે. શ્રી રામચંદ્રજીના વિગ્રહને ધનુષ, બાણ, ખડગ અને શંખથી સુશોભિત કરવું જોઈએ. બલરામજી ગદા એવં હલ ધારણ કરનારા છે. બુદ્ધદેવ ઊંચા પદ્મમય આસને બેઠા છે. તેમના એક હાથમાં વરદ અને બીજા હાથમાં અભયની મુદ્રા છે. તે શાંત સ્વરૂપધારી છે. તેમના શરીરનો રંગ ગોરો અને કાન લાંબા છે. તેઓ સુંદર પીળા વસ્ત્રો ધારણ કરે છે. કલ્કી ભગવાન ધનુષ અને તૃણીરથી સુશોભિત છે. હવે હું આપને વાસુદેવ વગેરે 9 મૂર્તિઓના લક્ષણ બતાવું છું. જમણા ભાગના ઉપરવાળા હાથમાં ઉત્તમ ચક્ર એ વાસુદેવની મુખ્ય પહેચાન છે. તેઓના એક પાર્શ્વમાં બ્રહ્મા અને બીજા ભાગમાં મહાદેવજી સદા વિરાજમાન રહે છે. વાસુદેવની શેષ વાતો પૂર્વવત છે. તેઓ શંખ અથવા વરદની મુદ્રા ધારણ કરે છે. બલરામને 4 ભુજાઓ છે. તેઓ જમણા હાથમાં હળ અને મૂસણ તથા ડાબા હાથમાં ગદા અને પદ્મ ધારણ કરે છે. પ્રદ્યુમ્ન જમણા હાથમાં ચક્ર અને શંખ તથા ડાબા હાથમાં ધનુષ બાણ ધારણ કરે છે. પ્રદ્યુમ્નના એક હાથમાં ગદા અને બીજા હાથમાં ધનુષ છે. અનિરુદ્ધ અને ભગવાન નારાયણનો વિગ્રહ ચતુર્ભુજ હોય છે. બ્રહ્માજી હંસ ઉપર આરૂઢ હોય છે. તેમને 4 મુખ અને 4 ભુજાઓ હોય છે. ઉદરમંડલ વિશાળ હોય છે. લાંબી દાઢી અને શિર ઉપર જટા એ તેમની પ્રતિમાનું લક્ષણ છે. વિષ્ણુને 8 ભુજાઓ હોય છે. તેઓ ગરુડ ઉપર આરૂઢ છે. નૃસિંહને 4 ભુજા છે. વરાહને 4 ભુજા છે. તેમણે શેષનાગને પોતાના કરતલમાં ધારણ કરી રાખેલ છે. તેઓ ડાબા હાથથી પૃથ્વીને તથા વામ ભાગમાં લક્ષ્મીજીને ધારણ કરે છે. ત્રૈલોક્ય મોહન મૂર્તિ ગરુડ ઉપર આરૂઢ છે. તેમને 8 ભુજાઓ છે. બ્રહ્માને 20 હાથ છે. હરિના એક ચરણ પકડેલા લક્ષ્મી દબાવડા દત્તાત્રેયને 2 હાથ હોય છે. તેમની ડાબી બાજુમાં લક્ષ્મીજી હોય છે. વિશ્વક્સેન હરિનો ગણ હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 50 ચંડી દેવીની પ્રતિમાનું વર્ણન. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હો મુનિ, આપ સર્વેની સમક્ષ હું ચંડી દેવી ના તથા અન્ય દેવ પ્રતિમાઓનું વર્ણન કહું છું. તે ધ્યાનથી સુણો. ચંડી દેવી 20 હાથથી સુશોભિત બને છે. તેમના દિવ્ય તેજનો મહિમા અપાર છે. દેવીની પ્રતિમાના વર્ણનનું મહાત્મ્ય ખૂબ અદ્ભુત છે. દેવી પોતાના જમણા હાથમાં શૂલ, ખડગ, શક્તિ ચક્ર, પાસ, ખેટ, આયુધ, અભય, ડમરૂ અને શક્તિને ધારણ કરે છે. તેમજ પોતાના ડાબા હાથમાં નાગપાસ, ખેટક, કુઠાર અને અંકુશ, પાસ, ઘંટા, આયુધ, ગદા, દર્પણ અને મુદગરને રાખે છે. ક્યારેક ચંડી દેવીની પ્રતિમા 10 હાથથી યુક્ત પણ રાખવામાં આવે છે. તેમના ચરણોમાં ધડથી કપાયેલા મસ્તકવાળા મહિષને રાખવામાં આવે છે. તેનું મસ્તક અલગ પડેલું હોય છે. તેના હાથમાં શસ્ત્રો ઉપાડેલા હોય તેમ રચના કરવી. તેમની ગ્રીવામાંથી એક પુરુષ પ્રગટ થયો હોય કે જે ખૂબ જ કોપાયમાન દિસતો હોય. તેના હાથમાં શૂલ હોવી ઘટે. તે મોંથી રક્તમય લોહી ઓગતો નજરે પડવો ઘટે. તેની ડોકમાં રહેલી માલા, માથાના વાળ અને બંને આંખો લાલ દેખાતા હોય તેવું દ્રશ્ય ખડું થવું જોઈએ. દેવીનું વાહન સિંહ તેના રક્તનું આસ્વાદન કરી રહ્યા હોય તે પ્રમાણે આબેહૂબ પ્રતિમા બનાવી લેવી. તે મહિષાસુરના ગળામાં ખૂબ કસીને દોરડું બાંધી દેવું. દેવીનો જમણો પગ સિંહ ઉપર અને ડાબો પગ નીચે મહિષાસુરના શરીર ઉપર હોય તેમ રાખવું. મા ચંડી દેવીની શોભા ખરેખર અદ્ભુત છે. ખૂબ જ પવિત્ર છે. તેઓ ત્રિનેત્ર ધારિણી, સર્વશસ્ત્રોથી સંપન્ન એવા મા ચંડી દેવી શત્રુઓનું સદા મર્દન કરનારા છે. 9 કમલોની પીઠ ઉપર
દુર્ગાની પ્રતિમામાં તેઓનું ભક્તિભાવથી પૂજન કરવું જોઈએ. પ્રથમ કમલના 9 દલોથી તથા મધ્યમવર્તી કર્ણિકામાં ઇન્દ્ર વગેરે દિક્પાલોની તથા 9 તત્વમય શક્તિઓની સાથે દુર્ગાનું પૂજન સૌથી ઉત્તમ જાણવું. મા દુર્ગાની એક ખૂબ જ પવિત્ર અને પાવનકારી પ્રતિમા 18 હાથવાળી હોય છે. માની મંગલમય મૂર્તિ ખૂબ જ કલાત્મક અને અદ્ભુત શોભે છે. જ્યારે તે પોતાના જમણા ભાગના હાથમાં મુંડ, ખેટક, દર્પણ, તર્જની, ધનુષ, ધ્વજ, ડમરૂ, ઢાલ અને પાસ ધારણ કરે છે, તેમજ પોતાના ડાબા ભાગના હાથમાં શક્તિ, મુદ્ગર, શૂલ, વજ્ર, ખડગ, અંકુશ, બાણ, ચક્ર અને શાલાક લઈને રહે છે. 18માંથી 2 હાથ તથા ડમરૂ અને તર્જની એ 2 આયુધોને છોડીને શેષ 16 હાથ તે પૂર્વોક્ત આયુધોથી જ સંપન્ન બને છે. હવે રુદ્રચંડા વગેરે નવદુર્ગાનું વર્ણન તમે ધ્યાનથી સુનો. પ્રથમ રુદ્રચંડા, પ્રચંડા, ચંડદ્રા, ચંડનાયિકા, ચંડા, ચંડાવતી, ચંડરૂપા અને અતિચંડિકા એ સર્વદેવીમાં પ્રથમ 8 દિશાઓમાં પૂજાય છે. જ્યારે છેવાડાની 9મી જે છે તે અતિચંડિકાને મધ્ય ભાગમાં સ્થાપિત કરી તેનું યથાયોગ્ય વિધિવત પૂજન કરવામાં આવે છે. રુદ્રચંડા વગેરે 8 દેવીઓની અગાંતિકા ક્રમશઃ ગોરોચન જેવી પીળી, અરુણ વર્ણની, કાળી, નીલી, શુક્લ વર્ણની, ધૂમ્ર વર્ણની, પીત વર્ણની અને શ્વેત વર્ણ છે. એ સર્વે દેવીમાં સિંહનું વાહન ધારણ કરે છે. મહિષાસુરના કંઠમાંથી પ્રગટ થયેલ પુરુષ શસ્ત્રધારી છે અને પૂર્વોક્ત વર્ણવેલ સર્વ દેવીઓ પોતાના હાથની મુઠ્ઠીમાં તેના કેશ પકડીને રાખે છે.